ફાઇનાન્શિયલ યર 24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8% વૃદ્ધિ જોવા મળી, જે આ સેક્ટરના મોટાભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8થી 12% ગાઈડન્સના લોઅર એન્ડ પર હતી. પરંતુ ફાઇનાન્શિયલ યર 25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? નાણાકીય વર્ષ 2024માં આ સેક્ટરની કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું અને હવે ફાર્મા સેક્ટરમાં કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? આવું સમજીએ. રેટિંગ એજન્સી ઇક્રાના જણાવ્યા અનુસાર ફાઇનાન્શિયલ યર 25માં 25 દિગ્ગજ સ્થાનિક ફાર્મા કંપનીઓનો રેવન્યુ ગ્રોથ 8થી 10% રહી શકે છે. આ કંપનીઓનું ફાર્મા ઉદ્યોગની કુલ રેવન્યુમાં 60% યોગદાન છે. ફાઇનાન્શિયલ યર 24માં આ કંપનીઓનો આવક ગ્રોથ 13થી 14% રહ્યો હતો. ઇક્રાનું માનવું છે કે ઊંચા બેઝને કારણે યુએસ અને યુરોપમાં રેવન્યુ ગ્રોથ ઘટીને અનુક્રમે 8થી 10% અને 7થી 9% રહેવાની ધારણા છે. આ બંને બજારોમાં વાર્ષિક ધોરણે ક્રમશઃ 18થી 20% અને 16થી 18% ઓવરઓલ ગ્રોથની આશા છે. ઇમર્જિંગ માર્કેટમાં 16થી 18%ની સરખામણીમાં ફાઇનાન્શિયલ યર 25માં વાર્ષિક ધોરણે 8થી 10% ગ્રોથની શક્યતા છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં ગ્રોથ 6થી 8% પર સ્થિર રહી શકે છે. જોકે ઇન્ડિયા રેટિંગ્સ માને છે કે માંગમાં ઉછાળાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ફાર્મા સેક્ટરનું ગ્રોથ 8થી 9% રહેશે, જે ગયા વર્ષ કરતાં વધુ સારું છે. આ 8થી 9%માંથી 4થી 5% ગ્રોથ દવાના ભાવમાં વધારા, ગયા વર્ષે ઉમેરાયેલા નવા ફિલ્ડ ફોર્સથી થનારું વધારાનું વેચાણ અને ક્રોનિક થેરાપીસમાં થનારા ઊંચા ગ્રોથને કારણે થશે. ફાઇનાન્શિયલ યર 25માં યુએસ ડ્રગ રેગ્યુલેટર USFDA દ્વારા તપાસ ઝડપી બની શકે છે, પરંતુ વન ઓફ પ્રોડક્ટ્સથી રેવન્યુની કમીના કારણે યુએસનું વેચાણ ક્યાં તો સ્થિર રહેશે અથવા તો અંદાજે 5%નો વધારો થશે. ઇન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન મજબૂત રહેશે, કારણ કે યુએસ જેનરિક બિઝનેસમાં ભાવમાં ઘટાડો અટક્યો છે. માર્કેટમાં હાઈ વેલ્યુ પ્રોડક્ટ લોન્ચ થવાની છે અને કંપનીઓનો ખર્ચ પણ ઘટ્યો છે. સ્થાનિક ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં હાલમાં M&A એક્ટિવિટી એટલે કે મર્જર અને ઇક્વિઝિશનનો સિલસિલો જોવા મળ્યો, જે ચાલુ રહી શકે છે. પરંતુ સૌથી વધુ બુલિશ છે બ્રોકિંગ હાઉસ શેરખાન, જે માને છે કે નાણાકીય વર્ષ 25માં સેક્ટરનું રેવન્યુ ગ્રોથ વાર્ષિક ધોરણે 11% રહેશે. સેક્ટરની આવક વધીને 60,202 કરોડ રૂપિયા, એબિટા એટલે કે કાર્યકારી નફો 24% વધીને 14,971 કરોડ રૂપિયા અને નફો 43% વધીને 9,174 કરોડ રૂપિયા થશે. તો એક વાત સ્પષ્ટ છે કે ફાઇનાન્શિયલ યર 25માં ગ્રોથની દ્રષ્ટિએ ફાર્મા સેક્ટર માટે મજબૂત રહેવાનું છે. પરંતુ શું આ સેક્ટર માટે કોઈ રિસ્ક કે જોખમ પણ છે? રેટિંગ એજન્સી ઇક્રાનું માનવું છે કે હાલમાં ફાર્મા ઉદ્યોગ માટે બે મોટા જોખમ છે. પ્રથમ, અમેરિકન ડ્રગ રેગ્યુલેટર USFDA દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને જારી કરવામાં આવેલા વોર્નિંગ લેટર્સ અને ઇમ્પોર્ટ એલર્ટમાં વધારો થયો છે. આનાથી કંપનીઓના પ્રોડક્ટ લોન્ચિંગમાં વિલંબ થયો છે. સપ્લાયમાં નિષ્ફળતાને કારણે દંડ, સલાહકારોની ભરતી અને એડિશનલ મેનેજમેન્ટ બેન્ડવિડ્થ ઉપયોગ કરવા જેવા રેમેડિયલ મેજર્સ પર મહત્વપૂર્ણ ખર્ચનો બોજ પડ્યો છે. કંપનીઓના પ્રોફિટ માર્જિન પર અસર પડે છે. આ ઉપરાંત હજુ સુધી લાલ સાગરના સંકટની અસર ફાર્મા કંપનીઓ પર નથી થઈ, પરંતુ સપ્લાય ચેઇન ડિસરપ્લસ અથવા લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાની પ્રતિકૂળ અસરને જોવી મહત્વની રહેશે. હવે એ જાણીએ કે ફાઇનાન્શિયલ યર 24માં ફાર્મા શેર્સનું પ્રદર્શન કેવું રહ્યું છે. જ્યારે આપણે એક વર્ષનું રિટર્ન જોઈએ છીએ ત્યારે તમામ દિગ્ગજો પોઝિટિવ ટેરિટરીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ એક મહિનાનું રિટર્ન જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝ, સન ફાર્મા, સિપ્લા અને લ્યુપિન નબળા દેખાઈ રહ્યા છે. એ જ રીતે એલેમ્બિક ફાર્મા, જેને ટૂંકા ગાળામાં રોકાણકારોને થોડા નિરાશ કર્યા છે, તેના સિવાય અન્ય તમામ મેડિકલ ફાર્મા શેર્સનો દેખાવ અલગ અલગ સમયગાળા દરમિયાન સારો રહ્યું છે. ફાર્માની સરખામણીમાં હેલ્થકેર એટલે કે હોસ્પિટલના સ્ટોકનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. એપોલો હોસ્પિટલને બાદ કરતા અને તમામ શેર્સે સારી કમાણી કરાવી છે, કારણ કે STDM હેલ્થકેરના સ્ટોકમાં ટૂંકા ગાળાનું ખરાબ પ્રદર્શન ફક્ત 118 રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડના એડજસ્ટમેન્ટને કારણે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, ફાર્મા સેક્ટરના શેરમાં સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી જોઈએ? બ્રોકિંગ હાઉસ શેરખાનના ટોપ પિક્સની વાત કરીએ તો દિગ્ગજોમાં સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ અને સિપ્લા, જ્યારે મિડ કેપમાં સનોફી ઇન્ડિયા, સ્ટ્રાઇડ્સ ફાર્મા, કેપ્લિન પોઇન્ટ અને હોસ્પિટલના શેરમાં આર્ટેમિસ મેડિકેરનો સમાવેશ થાય છે. સ્ટોક માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંહ માને છે કે મોટી ફાર્મા કંપનીઓના GSK ફાર્મામાં 40% અપસાઇડ માટે ખરીદી કરી શકાય છે. હોસ્પિટલના શેર્સમાં કિમ્સ, નારાયણ હૃદયાલય, મેદાંતા અને ફોર્ટિસ હેલ્થકેર સારા છે, પરંતુ 10થી 15%ના ઘટાડે ખરીદી કરો. જ્યારે API બનાવનારી કંપનીઓ ડિવસ લેબ, લોરસ લેબ્સ અને IOL કેમિકલમાં 30થી 35% અપસાઇડ માટે મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે.
એકંદરે ફાર્મા શેર્સે છેલ્લા 6 થી 12 મહિનામાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. વૃદ્ધિની સંભાવનાઓ સારી હોવા છતાં ઊંચા વેલ્યુએશન્સ અને જોખમને ધ્યાનમાં રાખીને આ સેક્ટરની પસંદગીની કંપનીઓમાં લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવામાં સમજદારી રહેશે.